Hello, good morning students. Welcome become semester 2. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. Become semester 2. બે યુનિટ કમ્પ્લીટ કર્યા સ્ટુડન્ટ. યુનિટ નંબર 3 કંટ્રોલિંગ. ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. મેનેજરિયલ કંટ્રોલ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ફંક્શન ઓફ મેનેજમેન્ટ. કોઈ પણ મેનેજમેન્ટ માટે કે કોઈ પણ સંચાલન માટે કંટ્રોલ છે કે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કંટ્રોલ વગર કોઈ પણ બિઝનેસ યુનિટ સારી રીતે વર્ક કરી શકતું નથી. ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે, ઇમ્પોર્ટન્ટ કાર્ય છે. A manager is a person who directs and controls the activity of others. મેનેજર છે જે ટોપ લેવલ મેનેજમેન્ટ ડિસિઝન મેકિંગ કરવામાં આવે છે, પોલિસી ક્રિએટ કરવામાં આવે છે, પોલિસી બનાવવામાં આવે છે. એ પોલિસીનો અમલ કરવા માટે અલગ અલગ સુપરવાઇઝર અને લીડર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવે છે. મેનેજર હોય છે કે એ અલગ અલગ વ્યક્તિને હુ ડાયરેક્ટ એન્ડ કંટ્રોલ કે એ ડાયરેક્ટ કરે છે, દોરવણી પ્રોવાઈડ કરે છે, એન્ડ કંટ્રોલ કે કંટ્રોલ ધ એક્ટિવિટી ઓફ અધર્સ. પૂરેપૂરા બિઝનેસ યુનિટનું એ કંટ્રોલિંગ કરે છે, નિયંત્રણમાં રાખે છે. કંટ્રોલ મીન્સ નિયંત્રણમાં રાખવું પૂરા બિઝનેસને. Control is a function of checking whether the activity are being undertaken in plan manager to achieve the organizational objective and to make measures whenever necessary. કંટ્રોલ એક ફંક્શન છે કે જેના માધ્યમથી તમે કઈ એક્ટિવિટીઝ કરવામાં આવે છે, જે પ્લાન તમે બનાવ્યો છે એ પ્રમાણે એક્ટિવિટીઝ થાય છે કે નથી થતી એ જોવાનું કામ મેનેજરનું હોય છે. કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના ઓબ્જેક્ટિવને સક્સેસફુલ બનાવવા માટે પ્લાન મુજબ વર્ક થવું જરૂરી છે. અને જો પ્લાન મુજબ કાર્ય નથી થતું તો એના માટે જરૂરી જે સ્ટેપ્સ છે એ લેવા જરૂરી છે. મેઝર્સ whenever necessary, જ્યાં જરૂર છે ત્યાં સ્ટેપ્સ લેવામાં આવે છે. It is universally accepted principle that control is important in any area. સર્વ સ્વીકૃતિથી માનવામાં આવ્યું છે કે કંટ્રોલ છે કે એને કોઈ પણ ફંક્શન માટે કે કોઈ પણ કાર્ય માટે ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે. કોઈ પણ એરિયામાં પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં પણ કંટ્રોલ જરૂરી છે, સેલ્સ ડિપાર્ટમેન્ટમાં એઝ વેલ એઝ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ R&D. આ આપણે જોયો કન્સેપ્ટ એન્ડ ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટ આપણે જોવાનું છે ડેફિનેશન. જ્યોર્જ ટેરીએ આપી છે ડેફિનેશન. જ્યોર્જ આર ટેરી. Controlling is determining what is being accomplished, that is evaluating the performance and if necessary applying corrective measures so that performance take place according to plan. જ્યોર્જ ટેરીએ કીધું છે કંટ્રોલિંગ એક એવી એક્ટિવિટી છે કે જેના દ્વારા મૂલ્યાંકન કરવામાં આવે છે. તમે જે કાર્યો કર્યા છે, પરફોર્મન્સ મીન્સ ઇવેલ્યુએટિંગ મીન્સ મૂલ્યાંકન, પરફોર્મન્સ તમે જે કાર્ય કર્યા છે પ્લાન મુજબ તમારું કાર્ય થાય છે કે નહીં, બિઝનેસ ઓર્ગેનાઇઝેશનને ઓબ્જેક્ટિવને સક્સેસફુલ બનાવવા માટે જે કાર્ય કરવામાં આવે છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને જ્યાં જરૂર લાગે ત્યાં કરેક્ટિવ સ્ટેપ્સ લેવામાં આવે છે. જ્યાં જરૂર લાગે ત્યાં સ્ટેપ્સ લેવામાં આવે છે સો ધેટ પરફોર્મન્સ ટેક પ્લેસ અકોર્ડિંગ ટુ પ્લાન, કે જેથી કરીને કોઈ પણ પરફોર્મન્સ છે કે એને પ્લાન મુજબ થઈ શકે છે, કે એને કંટ્રોલિંગ કહેવામાં આવે છે. આ ડેફિનેશન આપી છે જ્યોર્જ ટેરીએ. આપણે અત્યારે જોયું છે ઇન્ટ્રોડક્શન, કન્સેપ્ટ અને એની ડેફિનેશન. કંટ્રોલ કોને કહેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ પોઈન્ટ છે આપણો નીડ એન્ડ પર્પઝ ઓફ કંટ્રોલિંગ. નીડ એન્ડ પર્પઝ ઓફ કંટ્રોલિંગ એનો મીનિંગ થાય છે, નીડ કયો છો કે તમે સ્કોપ કયો છો, બંનેનો મીનિંગ સિમિલર થાય છે. સ્કોપ કયો, નીડ કયો અથવા પર્પઝ કયો છો. તો એમાં ફર્સ્ટ ટાઈપ પૂછે સ્કોપ ઓફ મેનેજરિયલ કંટ્રોલ, ઓર્ગેનાઇઝેશનલ કંટ્રોલ. ઓર્ગેનાઇઝેશનલ કંટ્રોલ ફર્સ્ટ ટાઈપ પૂછે મોનિટરી control. The main aim of monetary control is to reduce the mismanagement of finance. મોનિટરી કંટ્રોલ કોને કહેવામાં આવે છે કે મેઇન એમ શું હોય છે મોનિટરી કંટ્રોલનો, કે જે ખોટી રીતે અમાઉન્ટ સ્પેન્ડ થતી હોય, રૂપિયા સ્પેન્ડ થતા હોય એને ઘટાડવાનો, કે કોઈ ખોટી જગ્યાએ રૂપિયાને સ્પેન્ડ કરવામાં આવતા નથી એને કહેવામાં આવે છે. એનો મેઇન ઓબ્જેક્ટિવ હોય છે મોનિટરી કંટ્રોલનો કે રિડ્યુસ ધ
મિસમેનેજમેન્ટ ઓફ ફાઇનાન્સ, ફાઇનાન્સનું પ્રોપર મેનેજમેન્ટ કરવામાં આવે છે કે જેના દ્વારા તમે બિનજરૂરી ખર્ચ છે એને ઘટાડી શકો છો. મની ઇઝ ધ લાઈફ ફૂડ ઓફ બિઝનેસ, મની છે કે એ બિઝનેસ માટે બ્લડ સમાન ગણાય છે કે મની વગર કોઈ પણ બિઝનેસ, રૂપિયા વગર કોઈ પણ બિઝનેસ પોસિબલ થઈ શકતો નથી. પ્રોપર કંટ્રોલ શુડ બી નીડેડ, પ્રોપર કંટ્રોલ છે કે એ જરૂરી છે મોનિટરી કંટ્રોલ્સમાં. એના પછી સેકન્ડ આપ્યું છે પ્રોડક્શન કંટ્રોલ. પ્રોડક્શન કંટ્રોલ ઇન્ક્લુડ કંટ્રોલ ઓવર ક્વોલિટી, ક્વોન્ટિટી, કોસ્ટ, ઇનોવેશન એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ. પ્રોડક્શન કંટ્રોલમાં શું આવે છે કે તમે પ્રોડક્શન કરો છો ત્યારે કેવી ક્વોલિટી મેન્ટેન કરો છો, ક્વોન્ટિટી કેટલા પ્રમાણમાં રાખો છો, ટોટલ કોસ્ટ કેટલી આવે છે કોઈ પણ એક પ્રોડક્ટને બનાવવા માટે. એમાં ફર્સ્ટ સેલિંગ કોસ્ટ ડાયરેક્ટ તમને મળતી નથી, ફેક્ટરી કોસ્ટ હોય છે, એડમિનિસ્ટ્રેશન કોસ્ટ હોય છે, અને લાસ્ટમાં તમે ટોટલ કરો છો એના ઉપરથી ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન મળે છે કે એક પ્રોડક્ટને તૈયાર કરવા માટે કેટલી કોસ્ટ થઈ છે, કોસ્ટ કેટલી આવે છે. ઇનોવેશન્સ એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, અને પ્રોડક્ટમાં વધારે ડેવલપમેન્ટ કેવી રીતે કરી શકાય, ઇનોવેશન્સ કેવી રીતે કરી શકાય, નવી ટેકનોલોજીનો યુઝ કેવી રીતે કરી શકાય. કોસ્ટ અને પ્રોડક્શન કંટ્રોલમાં અલગ અલગ ક્વોલિટી કંટ્રોલ તમે કરી શકો છો, ક્વોન્ટિટી કંટ્રોલ કરી શકો છો, કોસ્ટ, ઇનોવેશન અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ. થ્રુ પ્રોડક્ટ પ્લાનિંગ કંટ્રોલ કેન બી નીડેડ ઓવર ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી. ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને ઉપર કંટ્રોલ કરવામાં આવે ત્યારે જ તે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ પ્રોડક્શન કંટ્રોલ ઇઝીલી થઈ શકે છે. પ્રોડક્શન કંટ્રોલ હેલ્પ ઇન ઇન્ક્રીઝિંગ ધ પ્રોફિટેબિલિટી. પ્રોડક્શન કંટ્રોલથી તમે પ્રોફિટેબિલિટીને વધારી શકો છો. થર્ડ આપ્યું છે વર્ક કંટ્રોલ. The main aim of this control is to increase the effectiveness of managerial activities. કોઈ પણ બિઝનેસનો મેઇન એમ, વર્ક કંટ્રોલનો મેઇન એમ શું છે કે એ કંટ્રોલ દ્વારા ઇન્ક્રીઝ ધ ઇફેક્ટિવનેસ, કાર્યક્ષમતા તમે વધારી શકો છો મેનેજરિયલ એક્ટિવિટીઝની. ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા જે મેનેજરિયલ એક્ટિવિટીઝ કરવામાં આવે છે એની કાર્યક્ષમતા ઇન્ક્રીઝ થાય છે. વર્ક પ્રોસિજર ઇઝ ધ ડિફાઇન્ડ ટેકનિક. Every activity should be done in particular manner. ટોપ લેવલ મેનેજમેન્ટ દ્વારા પ્રોપર સુપરવિઝન થવું જોઈએ, કંટ્રોલ થવો જોઈએ. લીડર દ્વારા જરૂર પડે ત્યાં મોટિવેશન પ્રોવાઈડ કરવામાં આવે છે, ડાયરેક્શન પ્રોવાઈડ કરવામાં આવે છે, ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવે છે, તો તમે વર્ક કંટ્રોલ કરી શકો છો. દરેક એક્ટિવિટીઝને તમે પર્ટિક્યુલર મેનરમાં લાવી શકો છો. ઇટ શુડ બી ફિક્સ એઝ ટુ હુ વિલ પરફોર્મ વિચ એક્ટિવિટી એન્ડ ઇન વોટ મેનર. દરેક લેબર સબઓર્ડિનેટ્સને ખબર હોય છે કે દરેક મેમ્બર્સને ખબર હોય છે એની ડ્યુટી ફિક્સ હોય છે. શુડ બી ફિક્સ એઝ હુ વિલ પરફોર્મ, એને શું કાર્ય કરવાનું છે એને પહેલેથી જાણ હોય છે, કઈ એક્ટિવિટીઝ એને કરવાની છે, ઇન વોટ મેનર. કંટ્રોલ બીકમ્સ નેસેસરી ટુ મેન્ટેન પ્રોપર વર્ક પેટર્ન, કે જેના દ્વારા તમે વર્ક કંટ્રોલ કરી શકો છો. નેક્સ્ટ, સેલ્સ કંટ્રોલ. The main aim of the sales control is ensure whether sales are taking place as per the defined standard or not. તમે જે ધારા ધોરણ નક્કી કર્યા છે એ પ્રમાણે તમારા બિઝનેસ યુનિટમાં સેલિંગ થાય છે કે નહીં એ જોવાનું પણ ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન માટે. તમે ફોર એક્ઝામ્પલ એક મંથમાં 1000 યુનિટ સેલ કરવા માટે એક 1000 યુનિટ સેલ કરવાનો સ્ટાન્ડર્ડ ડિસાઇડ કર્યું છે, એના કમ્પેરમાં તમે ઓનલી 500 જ તે યુનિટ સેલ કરો છો તો એને શું કહેવામાં આવે છે કે એકચ્યુઅલ તમારે 500 જ તમે સેલ કર્યા, બાકી તમે સ્ટાન્ડર્ડ કેટલું ડિસાઇડ કર્યું હતું 1000. તો આ બે વચ્ચેનો જે ડિફરન્સ આવે છે એને વેરિએશન કહેવામાં આવે છે. એટલા માટે સેલ્સ કંટ્રોલ પણ જરૂરી છે કે જે ડિફરન્સ આવે છે 1000 તમારો અચીવમેન્ટ ટાર્ગેટ હતો કે 1000 યુનિટ કમ્પ્લીટ કરવા, 1000 યુનિટ સેલ કરવા, પણ એને નો થાય સેલ, તો એના માટે કયા સ્ટેપ્સ જરૂરી છે, એટલા માટે સેલ્સ કંટ્રોલ પણ જરૂરી છે. સેલ્સ એસ્ટિમેટ આર પ્રિપેર, એક્ચ્યુઅલ સેલ્સ આર કમ્પેર્ડ વિથ ધીસ એસ્ટિમેટ. એક્ચ્યુઅલ સેલ્સને એની સાથે જે એસ્ટિમેટ તમે જે એસ્ટિમેટ નક્કી કર્યો છે પૂર્વ પહેલેથી જે કોસ્ટ જે સેલ્સ માટેના યુનિટ્સ નક્કી કર્યા છે એને સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરવામાં આવે છે, અને જો વેરિએશન આવે તો એને કેવી રીતે સેલ્સને ઇન્ક્રીઝ કરવું એના માટે સ્ટેપ્સ લેવામાં આવે છે. એના પછી નેક્સ્ટ,
ક્વોલિટી કંટ્રોલ. ક્વોલિટી કંટ્રોલ્સ છે કે જે ઇમ્પોર્ટન્ટ છે. એમાં કંટ્રોલ થ્રુ બજેટ, વેરિયસ બજેટ આર યુઝ, અલગ અલગ ઘણા બધા બજેટ યુઝ કરવામાં આવે છે. કંટ્રોલ થ્રુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ ઇઝ પ્રિપેર્ડ ટુ કંટ્રોલ વેરિયસ ડિપાર્ટમેન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પ્રિપેર કરવામાં આવે છે. એના ઉપરથી તમે જાણી શકો છો કે કેટલા એક્સપેન્સ છે અને કેટલી ઇન્કમ છે. એના ઉપરથી અલગ અલગ ડિપાર્ટમેન્ટના એક્સપેન્સ અને ઇન્કમ જાણી શકો છો. કયા ડિપાર્ટમેન્ટમાં વધારે એક્સપેન્સ થાય છે, કયા ડિપાર્ટમેન્ટમાં વધારે ઇન્કમ થાય છે. ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓડિટ. ઇન્ટરનલ અને એક્સટર્નલ ઓડિટ કરાવવામાં આવે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા, કે જેના દ્વારા તમે ક્વોલિટી કંટ્રોલ કરી શકો છો. ટુ ચેક ધ રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ, આરઓઆઈ, કેટલું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે અને એના ઉપર તમને રિટર્ન કેટલું મળે છે. ઇન્વેસ્ટમેન્ટ 1 લાખ નું કર્યું હોય તો એના ઉપર તમને 50,000 રિટર્ન મળે છે એક વર્ષના અંતે, તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તમને કેટલું મળે છે 2% ગણવામાં કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. ટુ સેટ અપ અ સેપરેટ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ, અલગ સેપરેટ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ ઉભો કરવામાં આવે છે કે જેના દ્વારા તમે ક્વોલિટી કંટ્રોલ કરી શકો છો. એમ્પ્લોયી કંટ્રોલ. નેક્સ્ટ, the main aim of employee control is to increase the efficiency and interest of the employees. મેઇન એમ શું હોય છે એમ્પ્લોઈઝ કંટ્રોલમાં, કે એમ્પ્લોઈઝને એફિશિયન્સી, એની કામ કરવા પ્રત્યેની કાર્યક્ષમતા અને એનો ઇન્ટરેસ્ટ, એનો રીત, ઇન્ટરેસ્ટ મીન્સ એને કામ પ્રત્યે રસ ઉત્પન્ન કરવો, મોટિવેશન પ્રોવાઈડ કરવું, એ એમ્પ્લોઈઝ કંટ્રોલમાં આવે છે. થ્રુ ધ વેરિયસ પોલિસીસ લાઇક સિલેક્શન, ટ્રેનિંગ, પ્રમોશન, ટ્રાન્સફર એક્સેટ્રા. કોઈ પણ રિક્રુટમેન્ટ કરવામાં આવે છે કોઈ પણ લેબર્સની, તો એની પાસે પ્રોપર નોલેજ હોતું નથી. એની ફર્સ્ટ સિલેક્શન કરવામાં આવે છે, એના પછી સેકન્ડ એ અનસ્કિલ્ડ હોય છે તો એને સ્કિલ્ડ માટે ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે. ટ્રેનિંગ આપ્યા પછી અમુક વર્ષ સુધી એ વર્ક કરે છે. એના પછી તમે એને મોટિવેશનના રૂપમાં પ્રમોશન આપો છો, ટ્રાન્સફર આપો છો. આ બધું એમ્પ્લોઈઝ કંટ્રોલ માટે જરૂરી છે. ધ વર્ક ઓફ એમ્પ્લોઈઝ કેન બી કંટ્રોલ, એટલા માટે એમ્પ્લોઈઝનું વર્ક કંટ્રોલ કરવું જરૂરી છે. એમ્પ્લોઈઝ કંટ્રોલ. એના પછી ટોટલ કંટ્રોલ. ટોટલ કંટ્રોલ એટલે ક્વોલિટી કંટ્રોલ, ઓર્ગેનાઇઝેશન, પ્રોડક્શન, સેલ્સ, એમ્પ્લોઈઝ, મોનિટરી વર્ક, ક્વોન્ટિટી, બધો કંટ્રોલ એક સાથે કરવામાં આવે છે કે જેને ટોટલ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. એના પછી પોલિસી કંટ્રોલ. પોલિસી મીન્સ કન્સ્ટ્રેન્ટ. એવરી બિઝનેસ યુનિટ મેક ફિક્સ પોલિસી. દરેક બિઝનેસ યુનિટની પોલિસી હોય છે કે નીતિ નિયમો હોય છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, અને એ ફિક્સ હોય છે. ધ મેનેજર હેવ ટુ પરફોર્મ ધેર એક્ટિવિટીઝ વિધિન ધીસ પોલિસી કન્સ્ટ્રેન્ટ. મેનેજર હોય છે કે એને એની એક્ટિવિટીઝ પરફોર્મ કરવાની હોય છે પોલિસી કન્સ્ટ્રેન્ટને, પોલિસીને ધ્યાનમાં રાખીને રૂલ્સ અને રેગ્યુલેશન્સને એને ફોલો કરવાના હોય છે. દે કેન નોટ વાયોલેટ ધ પોલિસીસ. પોલિસીસને ઇગ્નોર કરી શકતો નથી મેનેજર પણ. ઇફ પોલિસી આર written then every employees can be properly explained. જો પોલિસીસ લખેલી હોય, રિટર્નમાં એગ્રીમેન્ટ હોય છે, ત્યારે દરેક એમ્પ્લોઈઝને પ્રોપરલી એને એક્સપ્લેન કરાવવું જરૂરી છે અને એને એ પ્રમાણે પોલિસીને ધ્યાનમાં રાખીને, રૂલ્સ અને રેગ્યુલેશન્સને ધ્યાનમાં રાખીને વર્ક કરવાનું હોય છે. એના પછી ઓર્ગેનાઇઝેશનલ કંટ્રોલ, કે પૂરેપૂરા ઓર્ગેનાઇઝેશન ઉપર કંટ્રોલ હોવો જરૂરી છે. આ એક વાત થઈ કોઈ એક ડિપાર્ટમેન્ટ ઉપર, મોનિટરી ડિપાર્ટમેન્ટ, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ, વર્ક ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, ક્વોલિટી ડિપાર્ટમેન્ટ, એમ્પ્લોઈઝ માટેનો ડિપાર્ટમેન્ટ, પોલિસી ડિપાર્ટમેન્ટ, આ અલગ થયું. જ્યારે ઓર્ગેનાઇઝેશનલ કંટ્રોલ એટલે પૂરેપૂરા બિઝનેસ યુનિટનો કંટ્રોલ કરવામાં આવે છે કે જેને ઓર્ગેનાઇઝેશનલ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. ઓર્ગેનાઇઝેશન ઇઝ અ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ અચીવ બિઝનેસ ગોલ. ઓર્ગેનાઇઝેશન છે કે આ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેના દ્વારા તમે બિઝનેસ ગોલને ઇઝીલી અચીવ કરી શકો છો. It aims at achieving efficiency in the tools and technique used. The present organization is compared to an ideal organization to achieve this goal. પ્રેઝન્ટ જે ઓર્ગેનાઇઝેશન હોય છે એને આઈડિયલ, કે જેને પોતાનું અલગ માર્કેટમાં નામ બનાવ્યું છે, એક ઉદાહરણ પૂરું પાડે છે, એક એક્ઝામ્પલ પ્રોવાઈડ કરે છે. આઈડિયલ
આઇડલ ઓર્ગેનાઇઝેશન સાથે એને કમ્પેર કરવામાં આવે છે કે જેના દ્વારા એને કેવી રીતે ગોલ અચીવ કરવો એ જાણી શકે છે. ઇટ ઇઝ ચેક વેધર ધ પોલિસીસ એન્ડ પ્રોસિજર આર aligned with the organizational goal or not. જે પોલિસીસ રૂલ્સ રેગ્યુલેશન્સ પ્રોસિજર જે બનાવી છે એ પ્રમાણે બિઝનેસ ઓર્ગેનાઇઝેશનનો ગોલ સક્સેસફુલી તમે અચીવ કરી શકો છો અને એ મેન્ટેન થઈ શકે છે. આ આપણે જોયું નીડ્સ પર્પસ અથવા સ્કોપ ઓફ મેનેજરિયલ ઓર્ગેનાઇઝેશનલ કંટ્રોલ. ટોટલ આપણે જોયા છે 9. એના પછી નેક્સ્ટ ટોપિક મેનેજરિયલ કંટ્રોલ પ્રોસેસ. મેનેજરિયલ કંટ્રોલ પ્રોસેસ હોવો જરૂરી છે. એમાં ફર્સ્ટ છે કરેક્ટિવ મેથડ્સ. આમાં ઓપોઝિટ થી સ્ટાર્ટ થાય છે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ્સ. પ્રોસેસમાં ફર્સ્ટ આવે એસ્ટાબ્લિશમેન્ટ. આ પિરામિડ છે એના ઉપરથી તમારે ફર્સ્ટ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ્સ લેવાનું, સેકન્ડ કલેક્શન ઓફ ઇન્ફોર્મેશન, થર્ડ ઇવેલ્યુએશન ઓફ પરફોર્મન્સ અને ફોર્થ આવશે કલેક્ટિવ મેથડ્સ. સ્ટાન્ડર્ડ્સ આર ઇન્ડિકેટર ઓફ મેઝરિંગ પરફોર્મન્સ. એક સ્ટાન્ડર્ડ્સ મીન્સ કે ધારા ધોરણો નક્કી કરવામાં આવે છે. ઇન્ડિકેટર મીન્સ કે દર્શાવે છે. જે કોઈ ધારા ધોરણો નક્કી કરવામાં આવે છે કે એ મેઝરમેન્ટ આપે છે, માપ આપે છે પરફોર્મન્સનું કે તમે કેટલું પરફોર્મન્સ બિઝનેસ યુનિટમાં કરેલું છે. બિઝનેસ યુનિટની સફળતા અને નિષ્ફળતા જાણવા માટે એક સ્ટાન્ડર્ડ્સને એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવે છે, ધારા ધોરણો નક્કી કરવામાં આવે છે. આ ધારા ધોરણો ઉપરથી તમે બિઝનેસનું પરફોર્મન્સનું મેઝરમેન્ટ લઈ શકો છો, માપદંડ નીકળી શકે છે. તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ફિક્સ સ્ટાન્ડર્ડ્સ. ફર્સ્ટ સ્ટેપ છે કે એને કોઈ પણ સ્ટાન્ડર્ડ્સ ફિક્સ કરવામાં આવે છે, ધારા ધોરણ નક્કી કરવામાં આવે છે. અનલેસ ધ નોર્મલ વર્ક ઇઝ નોટ ફિક્સ ધ એક્ટિવિટી કેન નોટ બી અન્ડરસ્ટેન્ડ. જ્યાં સુધી નોર્મલ વર્ક ફિક્સ કરવામાં નથી આવતું ત્યાં સુધી કોઈ પણ એક્ટિવિટીઝ થઈ શકતી નથી. અ પર્સન કેન બી કોલ્ડ ઇફિશિયન્ટ ઓર ઇનઇફિશિયન્ટ બેઝડ ઓન હિઝ વર્ક. પર્સન હોય છે કે કોઈ પણ વ્યક્તિ હોય છે એને એની કાર્યક્ષમતા મુજબ એને વર્ક પ્રોવાઈડ કરવામાં આવે છે. ટુ મેઝર ધ વર્ક પરફોર્મન્સ સ્ટાન્ડર્ડ શુડ ઓલ્સો બી ફિક્સ. વર્ક પરફોર્મન્સ એટલે કાર્યને કેટલું કાર્ય થયું છે એના કાર્યને માપદંડ માટે એના કાર્યનું પરફોર્મન્સ ચેક કરવા માટે સ્ટાન્ડર્ડ્સ છે કે એને ફિક્સ કરવામાં આવે છે. That standard should be scientific, evaluating and realistic. આ જે સ્ટાન્ડર્ડ્સ છે એ કેવા હોવા જોઈએ? ધારા ધોરણો કે સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે સારા હોવા જોઈએ, ઇવેલ્યુએટિંગ એનું મૂલ્યાંકન થયેલું હોવું જોઈએ અને રિયાલિસ્ટિક હોવા જોઈએ કે સત્ય ઉપર આધાર રાખેલો હોવો જોઈએ, સત્ય ઉપર નિર્ભર હોવા જોઈએ. Then only appraisal will be proper. For effective control such standards are essential. એટલા માટે આવા સ્ટાન્ડર્ડ્સને જરૂરી છે. ઇફેક્ટિવ કંટ્રોલ માટે કાર્યક્ષમ સ્ટાન્ડર્ડ્સ હોવા જરૂરી છે. થ્રુ ધીસ સ્ટાન્ડર્ડ્સ પરફોર્મન્સ કેન બી જજ. આ સ્ટાન્ડર્ડ્સ ઉપરથી તમે પરફોર્મન્સનું માપદંડ મેળવી શકો છો. ઇફેક્ટિવ કંટ્રોલ કેન બી અપ્લાઇડ. તો જ તે તમે ઇફેક્ટિવ કંટ્રોલ કરી શકો છો. એમાં સ્ટાન્ડર્ડ્સમાં આવે છે ક્વોલિટેટિવ સ્ટાન્ડર્ડ્સ, કોસ્ટ સ્ટાન્ડર્ડ, કેપિટલ સ્ટાન્ડર્ડ, ઇન્કમ સ્ટાન્ડર્ડ, નોન મેઝરેબલ સ્ટાન્ડર્ડ્સ. આ સ્ટાન્ડર્ડ્સને તમારે ધ્યાનમાં લેવાના હોય છે. ટોટલ 5 સ્ટાન્ડર્ડ. ક્વોલિટી મેન્ટેન થવી જોઈએ, ક્વોલિટી માટે સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે. કોઈ પણ એક પ્રોડક્ટ બનાવવા માટે ટોટલ કોસ્ટ ઓફ પ્રોડક્શન કેટલું થવાનું છે એ કોસ્ટ ડિસાઇડ કરવામાં આવે છે. કેપિટલ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે કે આ પ્રોડક્ટને બનાવવા માટે ટોટલ બિઝનેસની કેટલી કેપિટલ યુઝ થવાની છે એ ડિસાઇડ કરવામાં આવે છે. ઇન્કમ સ્ટાન્ડર્ડ કેટલું ઇન્કમ તમને આ પ્રોડક્ટમાંથી મળવાની છે, આ પ્રોડક્ટને ફાઇનલી માર્કેટમાં સેલ કરવાથી તમને કેટલી ઇન્કમ મળવાની છે એનું પણ સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવે છે. અને નોન મેઝરેબલ સ્ટાન્ડર્ડ અમુક એવા સ્ટાન્ડર્ડ છે કે એને તમે માપી શકતા નથી. ફોર એક્ઝામ્પલ કોઈ પણ એમ્પ્લોઈઝની રોયલ્ટી છે કે મોરાલિટી છે એને તમે ક્યારેય પણ માપી શકતા નથી. ઓનેસ્ટી છે, કોઈ પણ એમ્પ્લોઈઝ છે કેટલો ઓનેસ્ટ છે, કેટલો લોયલ છે કે એ કેટલો મોરલી વર્ક કરે છે એ તમે માપી શકતા નથી. એને કહેવાય છે નોન મેઝરેબલ સ્ટાન્ડર્ડ્સ. આ આપણે ફર્સ્ટ જોયું એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ. સેકન્ડ આપણે જોવાનું છે ઇન્ફોર્મેશન કલેક્શન.
પેલા સ્ટાન્ડર્ડ ડિસાઇડ કર્યું. નેક્સ્ટ સ્ટેપ આવે છે ધ કંટ્રોલ ટુ કંટ્રોલ ઇન્ફોર્મેશન ઇઝ ધ નેક્સ્ટ સ્ટેપ ઇન ધ કંટ્રોલ પ્રોસેસ. ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે એ સેકન્ડ સ્ટેપ છે કંટ્રોલ પ્રોસેસનું. એમાં આવે છે ઇન્ફોર્મેશન હેઝ ટુ બી કલેક્ટેડ અબાઉટ ધ એકચ્યુઅલ વર્ક બીઇંગ ડન. જ્યારે એકચ્યુઅલ વર્ક કમ્પ્લીટ થઈ જાય છે, વર્ક કરી નાખ્યા પછી, વર્ક કમ્પ્લીટ થઈ ગયા પછી ઇન્ફોર્મેશન એટલે માહિતી ભેગી કરવામાં આવે છે. ધીસ આર થ્રી વે ઇન્ફોર્મેશન કલેક્ટેડ. ત્રણ રસ્તા દ્વારા તમે ધીસ આર થ્રી વેઝ ટુ કલેક્ટ ઇન્ફોર્મેશન. ત્રણ રીતે તમે ઇન્ફોર્મેશન મેળવી શકો છો. પર્સનલ કોન્ટેક્ટ, ઓરલ ડિસ્કશન અને રિટન રિપોર્ટ. પર્સનલ કોન્ટેક્ટ, કોઈ પણ એમ્પ્લોઈઝ છે, જો કોઈ લીડર એના પર્સનલ કોન્ટેક્ટમાં હોય તો એ એની પાસેથી રિપોર્ટ મેળવી શકે છે કે એને જે વર્ક સોંપવામાં આવ્યું હતું એને કેટલા કલાકમાં કમ્પ્લીટ કર્યું છે, એ વર્ક કમ્પ્લીટ કર્યા પછી કેટલો ટાઈમ લાગ્યો છે. સુપરવિઝન જ્યારે કરવામાં આવતું હોય છે લીડર દ્વારા, ત્યારે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે. ધ ઓફિસર ધેમસેલ્ફ સુપરવિઝન ધ વર્ક એન્ડ કલેક્ટ ઇન્ફોર્મેશન. સુપરવાઇઝર હોય છે, ઇન્ફોર્મેશન કલેક્ટ કરે છે એના એમ્પ્લોઈઝ સબઓર્ડિનેટ પાસેથી. કલેક્ટેડ ઇન ધ રિટન ફોર્મ ઓર કલેક્ટેડ બાય ધ સ્કિલફુલ મેનેજર. સ્કિલફુલ મેનેજર હોય એની પાસેથી રિટન ફોર્મ આપવામાં આવે છે કે આ ફોર્મ ફિલઅપ કરીને એ લેબર્સે સુપરવાઇઝરને પ્રોવાઈડ કરવાનું હોય છે. This is the best technique to collect information. પર્સનલ કોન્ટેક્ટ છે કે એ બેસ્ટ ટેકનિક છે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવા માટે. મેની ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન કેન બી કલેક્ટેડ ટુગેધર. ઘણા ટાઈપની ઇન્ફોર્મેશન ઇઝીલી કલેક્ટ થઈ શકે છે. એમ્પ્લોઈઝ રિમેઇન એક્ટિવ, એટલા માટે એમ્પ્લોઈઝ વર્કર્સ હોય છે, સબઓર્ડિનેટ હોય છે, એ એક્ટિવ પાર્ટિસિપેટ પણ કરે છે. ઓફિસર્સ કેન કોન્ટેક્ટ ધેમ એટ એની ટાઈમ. ઓફિસર્સ છે એનો કોન્ટેક્ટ ઇઝીલી ગમે ત્યારે કરી શકે છે. ઓફિસર્સ કેન કીન ઇન્ટરેસ્ટ ઇન ધ વર્ક એક્ટિવિટી ઓફ એમ્પ્લોઈઝ. ઓફિસર છે કે એ કોઈ પણ એમ્પ્લોઈઝ વર્ક કરે છે ત્યારે એમાં ખાસ રસ ધરાવે છે વર્ક એક્ટિવિટીઝમાં. સેકન્ડ આપ્યું છે ઓરલ રિપોર્ટ. Supplementary to personal contact technique, oral report are provided. Orally report એટલે મૌખિક રીતે રિપોર્ટ લેવામાં આવે છે કે જે સુપરવાઇઝર દ્વારા એના સબઓર્ડિનેટ અને એમ્પ્લોઈઝ પાસેથી મેળવવામાં આવે છે આફ્ટર કમ્પ્લીટિંગ ધ વર્ક. Information can be collected by holding discussion, meeting, conference or contacting employees. ઇન્ફોર્મેશન કેવી રીતે ભેગી કરવામાં આવે છે? હોલ્ડિંગ ડિસ્કશન કરવામાં આવે છે, મીટિંગ એરેન્જ કરવામાં આવે છે, કોન્ફરન્સ એરેન્જ કરવામાં આવે છે અને એમ્પ્લોઈઝને કોન્ટેક્ટ કરવામાં આવે છે અને ઇન્ફોર્મેશન ભેગી કરવામાં આવે છે ઓરલી, મૌખિક રીતે. હિયર ઓલ્સો દેર ઇઝ અ ડાયરેક્ટ કંટ્રોલ વિથ ધ એમ્પ્લોઈઝ, ડાયરેક્ટ કોન્ટેક્ટ વિથ એમ્પ્લોઈઝ, અને આવી રીતે એ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે એમ્પ્લોઈઝનો. દેર ઇઝ અ ઓનલી લિટલ ડિફરન્સ બિટવીન ધ ટુ. ટેકનિક ક્રિએટેડ એટમોસ્ફિયર ઓફ ટ્રસ્ટ એન્ડ કોન્ફિડન્સ. આ એવી ટેકનિક છે કે જેના દ્વારા સારું એવું એટમોસ્ફિયર ક્રિએટ થાય છે, ટ્રસ્ટ માટેનું વિશ્વાસપાત્ર વાતાવરણ ઊભું થાય છે અને કોન્ફિડન્સ મેળવી શકો છો તમે. થર્ડ છે રિટન રિપોર્ટ. ત્રીજી ટેકનિક ઇન્ફોર્મેશન મેળવવા માટે. ધીસ ટેકનિક ઇઝ ધ બેસ્ટ ટુ કલેક્ટ પ્રિસાઇઝ એન્ડ ડિટેલ ઇન્ફોર્મેશન. આ એવી ટેકનિક છે કે જેના દ્વારા તમે સારામાં સારી ઇન્ફોર્મેશન રિટન રિપોર્ટ કે એમ્પ્લોઈઝને એના સુપરવાઇઝર અથવા લીડર દ્વારા ફોર્મ આપવામાં આવે છે કે જેમાં એ રિટન રિપોર્ટ પ્રોવાઈડ કરે છે. The above two techniques are helpful for written reports. Generally every business unit prepare written reports. દરેક બિઝનેસ યુનિટ છે જનરલી કે એ રિટન રિપોર્ટ છે કે એ પ્રિફર કરે છે. The report can be kept as a permanent record. આ જે રિપોર્ટ ઓરલી છે એને તમે સાચવી શકતા નથી, જ્યારે રિટન રિપોર્ટ છે એને લાંબા સમય સુધી તમે સાચવી શકો છો. એઝ અ રેકોર્ડ પરમેનન્ટ તમે રેકોર્ડ તરીકે સ્ટોર કરી શકો છો. ધ ફોર્મ ઓફ રિપોર્ટ ડિપેન્ડ ઓન ધ ટાઈપ ઓફ બિઝનેસ. કયા ટાઈપનો બિઝનેસ છે એના ઉપરથી કયા ઇન્ફોર્મેશનનો યુઝ કરવો એ તમે યુઝ કરી શકો છો. બિઝનેસનો ટાઈપ જાણવો જરૂરી છે. રિટન રિપોર્ટ આર ટુ ટાઈપ્સ, રૂટીન ઓર રેગ્યુલર રિપોર્ટ. રિટન રિપોર્ટ છે બે ટાઈપના હોય છે, રૂટીન અથવા રેગ્યુલર. અને સેકન્ડ આપ્યો છે સ્પેશિયલ રિપોર્ટ.
અથવા સ્પેશિયલ રિપોર્ટ પ્રિપેર કરવામાં આવે છે. આ પ્રિપેર ફોર ડેફિનેટ પર્પસ, કેનો ડેફિનેટ પર્પસ હોય છે કે આ ઉદ્દેશ માટે તે રિપોર્ટ બનાવવામાં આવે છે કે જેને સ્પેશિયલ રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ફોર્મેશન કલેક્ટ કરવામાં આવે છે. એમ્પ્લોઈઝે કેટલું વર્ક કર્યું છે, નવી ન્યૂ પ્રોડક્શન હોય, ન્યૂ બ્રાન્ચીસ ઓપન કરી હોય, એ સ્પેશિયલ રિપોર્ટમાં આવે છે. બાકી જે રૂટીન હોય છે, રેગ્યુલર વર્ક હોય છે, એ રૂટીન અથવા રેગ્યુલર રિપોર્ટમાં લખવામાં આવે છે. ઇન્ફોર્મેશન કલેક્શનમાં ફર્સ્ટ આવ્યું પર્સનલ કોન્ટેક્ટ, સેકન્ડ ઓરલ રિપોર્ટ અને થર્ડ રિટન રિપોર્ટ. હવે નેક્સ્ટ પ્રોસેસ છે કંટ્રોલની. ઇવેલ્યુએશન ઓફ પરફોર્મન્સ તમે જે વર્ક કર્યું છે એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. ઇન્ફોર્મેશન કલેક્ટ થઈ ગયા પછી એ ઇન્ફોર્મેશનને મૂલ્યાંકન કરવામાં આવે છે. ઇન પરફોર્મન્સ અપ્રાઇઝલ એક્ચ્યુઅલ સ્ટાન્ડર્ડ આર કમ્પેર્ડ વિથ ધ એક્સપેક્ટેડ સ્ટાન્ડર્ડ. તમે જે ધારાધોરણ ફર્સ્ટ સ્ટેપમાં આપણે જોયું કે ધારાધોરણો નક્કી કરવામાં આવે છે. સેકન્ડ સ્ટેપમાં આપણે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી. થર્ડ સ્ટેપમાં આ જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી છે એને જે ધારાધોરણો નક્કી કરેલા હતા અને એક્ચ્યુઅલ જે તમે વર્ક કર્યું છે એની સાથે કમ્પેર કરવામાં આવે છે કે જેના દ્વારા તમે પરફોર્મન્સ જાણી શકો છો, એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. The information that is collected initially has to be classified. There is used statistical tools to analyze. એના માટે સ્ટેટિસ્ટિકલ ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવે છે એનું મૂલ્યાંકન કરવા માટે, એનાલિસિસ કરવા માટે. During performance evaluation, basic assumptions and the actual work situation are considered. બેઝિક જે પૂર્વધારણા હોય છે એ માની લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, નોર્મલ લોસ અને એબનોર્મલ લોસ. પેટ્રોલ તમે 1000 લીટર મોકલ્યું હોય તો ઓનલી 900 લીટર જ તે જ્યાં સુધી પહોંચવાનું હોય ત્યાં પહોંચે છે. 100 લીટર હોય છે કે એ પહોંચતું નથી. એનું મિનિંગ છે કે એ ઉડી જાય છે. તો આ શું કહેવાય છે? નોર્મલ લોસ કહેવાય છે કે આટલું કંપનીને પણ ખબર હોય છે. એવી જ રીતે એવી બેઝિક અઝમ્પશન્સ હોય છે, પૂર્વ ધારણા હોય છે કે આટલું તો યુનિટ ખરાબ થવાના જ છે. જ્યારે પ્રોડક્શન પ્રોસેસ કરવામાં આવે છે, 100 યુનિટ બનાવો છો તો 5 યુનિટ તો ખરાબ થવાના જ છે. આ નોર્મલ લોસમાં કન્સિડર કરવામાં આવે છે. એવી રીતે બેઝિક અઝમ્પશન્સને ધ્યાનમાં રાખીને પરફોર્મન્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એક્ચ્યુઅલ વર્ક સિચ્યુએશન આર કન્સિડર, અને પછી તે એક્ચ્યુઅલ વર્કની કન્ડિશન છે કે સિચ્યુએશન છે એને ધ્યાનમાં લેવામાં આવે છે. એટેન્શન હેઝ ટુ બી પેડ ટુ માઇનોર ડેવિએશન. જો જે ધારાધોરણો નક્કી કર્યા છે એને એક્ચ્યુઅલ સાથે કમ્પેર કરવામાં આવે છે. જો માઇનોર મળે છે તો એના ઉપર બહુ એટેન્શન આપવામાં આવતું નથી. જો મેજર મળે છે ડેવિએશન, જે વેરિયન્સ જોવા મળે છે, જે ધારાધોરણો નક્કી કરેલા હતા અને જે એક્ચ્યુઅલ તમને રિઝલ્ટ મળ્યું છે, બે સાથે કમ્પેર કરવામાં આવે છે. બે વચ્ચે જે ડિફરન્સ આવે છે એને ડેવિએશન અથવા વેરિએશન કહેવામાં આવે છે. જો માઇનર હોય છે તો એના ઉપર એટેન્શન દેવાતું નથી. જો મેજર હોય છે તો એના માટે સ્ટેપ્સ લેવામાં આવે છે. નેક્સ્ટ, corrective methods. Only by tracking out the duration between actual performance and established standard, control is not over. એક્ચ્યુઅલ પરફોર્મન્સનું મૂલ્યાંકન કર્યા પછી, સ્ટાન્ડર્ડનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યા પછી, ઇન્ફોર્મેશન કલેક્ટ કર્યા પછી કંટ્રોલ પ્રોસેસ છે કે એ ફિનિશ થતી નથી. મેનેજમેન્ટ શુડ ફાઇન્ડ આઉટ કોઝિસ ઓફ સચ ડિમોશન્સ. મેનેજમેન્ટે ધ્યાનમાં લેવાનું છે કયા એવા કારણો છે કે જેના કારણે આ વેરિએશન જોવા મળે છે, ડેવિએશન જોવા મળે છે. ટેક કરેક્ટિવ સોલ્યુશન્સ ટુ ઓવરકમ ધ ડેવિએશન્સ. એવા કલેક્ટિવ સ્ટેપ્સ, સાચા એવા સ્ટેપ્સ લેવામાં આવે છે કે જેના દ્વારા મેનેજમેન્ટે કે આ ડેવિએશન્સને તમે ઓવરકમ કરી શકો. અને એમ્પ્લોયી સજેશન આર ઇન્વાઇટેડ. જો જરૂર પડે તો તમે એમ્પ્લોઈઝના સજેશન પણ મેળવી શકો છો. ધેન ધ ઇફેક્ટિવ ઓફ મેનેજર્સ ડિસિઝન વિલ ઇન્ક્રીઝ, કે જેના દ્વારા મેનેજરની ડિસિઝન ઇન્ક્રીઝ થઈ શકે છે, ઇફેક્ટિવ વર્ક થઈ શકે છે. આ આપણે જોયું મેનેજરિયલ કંટ્રોલ પ્રોસેસ. ફર્સ્ટ આવે એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ, સેકન્ડ collection of information, third evaluation of performance, and fourth corrective measures. Thank you very much.